Hello students, Namaskar. I Jayesh Budare welcome you all to my channel Fragrance of Education means free education. Friends, before starting unit number 2 of standard 9 English, I want to talk about some essential things about our health. આપણા આરોગ્ય જે ડેન્ટલ હેલ્થ છે, આપણા આરોગ્ય જે દાંતનું આરોગ્ય છે, આ વિશે હું તમને કેટલીક માહિતી આપવા માંગુ છું. We are the students of standard 9. મિત્રો તમે બધા એ 9મા ધોરણના વિદ્યાર્થીઓ છો. You are the teenagers. તમે તરુણાવસ્થામાં પ્રવેશેલા છો. As the students of standard 9 and you are 13 to 14 years, 13 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ છો. તો આટલી ઉંમરમાં મિત્રો ઘણા બધા જે નાના બાળકો છે, most of the students, most of the children do not take proper care of their teeth. પોતાના દાંતની યોગ્ય કાળજી રાખતા હોતા નથી. તો this unit, the aim behind putting this unit in your syllabus is that we should take proper care of our teeth. How can we give proper time to our teeth? આપણે આપણા દાંતના યોગ્ય રીતે સાફ કેવી રીતે કરી શકીએ? How should we brush our teeth? આપણે આપણા દાંતને કેવી રીતે બ્રશ કરવા જોઈએ? What type of the care should be taken to that teeth? આપણે દાંતને કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ એની માહિતી આપણે યુનિટમાં જોવાની છે. Here is the character of Sonia. Sonia is the student because she was suffering from teeth, એટલે કે દાંતનું જે દુઃખ છે, દાંતનું જે એને પીડા થઈ રહી છે એનાથી એ પીડાઈ રહી હતી. સી હેડ એ ટૂથેક. બરોબર મિત્રો, એક શબ્દ SCH કોઈ પણ તમે શરીરના અંગની પાછળ લગાડો એટલે એનો દુખાવો, હેડેક તો માથાનો દુખાવો છે, બેકએક તો પેટનો દુખાવો છે. આવા અલગ અલગ શબ્દો તમને વાપરી શકો છો. મિત્રો આપણું જે પાઠનું ટાઇટલ છે એ છે ડેન્ટલ હેલ્થ. સોનિયા ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટર. She had a severe toothache. એને દાંતનો દુખાવો હતો. She could not go to the school, she could not study at home, she could not eat anything. ખાઈ શકતી નથી, સ્કૂલે જઈ શકતી ન હતી અને એને કંઈ પણ ટૂંકમાં દાંતનો જે દુખાવો છે મિત્રો એ બહુ એવો સિવિયર હોય છે કે આપણને કંઈ પણ સૂઝતું હોતું નથી. અહીંયા સોનિયાની પણ એવી જ પરિસ્થિતિ છે. Her uncle અશોકભાઈ take her to the dentist hospital. એ દાંતના જે ડોક્ટર છે એના દવાખાને લઈ જાય છે. Then the treatment of Sonia happens. Any treatment થાય છે and then this unit is the dialogue between Sonia and Dr. Bansi Sharma. Bansi Sharma is a doctor, means dentist છે. Dentist એટલે કે doctor who cares the teeth. આપણા જે દાંતના જે કાળજી રાખતા હોય, દાંતની સારવાર કરતા હોય એને ડેન્ટિસ્ટ કહેવામાં આવે મેડિકલની ભાષામાં. તો અહીંયા એવું જ બને છે મિત્રો. This unit is the discussion, is the dialogues, is the interaction between Sonia and Dr. Bansi Sharma. બંને વચ્ચેની વાતચીત છે અને બંને વચ્ચે આપણે through this unit we will get all the information related to our teeth. આપણા દાંતનું જે what is the structure of our teeth? આપણા દાંતમાં કેટલા દાંત હોય, કયા કયા દાંત કેટલા પ્રકારના હોય, એનું સ્ટ્રક્ચર શું છે, બરાબર? How many layers are there in our teeth? આપણા દાંતમાં કેટલા પ્રકારના લેયર હોય એની પણ આપણે ચર્ચા કરવાની છે. Let us start the unit number 2, dental health, and part 1. Friends, here is a picture of dental chair. Doctor is taking, અથવા doctor is giving જે સારવાર છે, intervention છે to the patient and one person is standing. બરાબર? તો આટલી આપણને ચિત્ર ઉપરથી જાણવા મળે છે. How many characters are there in this unit? આમાં કેટલા પાત્રો છે મિત્રો? Because without characters no dialogue is possible. કોઈ પણ ડાયલોગ શક્ય નથી. ડાયલોગ બનવા માટે બે વ્યક્તિની હાજરી હોવી જોઈએ. તો અહીંયા આપણે પહેલું જે કેરેક્ટર છે તે સોનિયા હર્સેલ્ફ. સોનિયા એ પોતે જે પ્રોટેગોનિસ્ટ છે, જે મેઇન પાત્ર છે આપણું. પછી ડોક્ટર બંસી શર્મા એ ડેન્ટિસ્ટ છે. બરાબર? ડેન્ટિસ્ટ મીન્સ એ ડોક્ટર હુ કેર્સ અવર ટીથ. આપણા દાંતનું કાળજી રાખતા હોય, આપણા દાંતની સારવાર કરતા હોય. પછી અશોકભાઈ સોનિયા અંકલ છે. આ ત્રણ મેઇન કેરેક્ટર છે. અશોકભાઈનો રોલ થોડોક નાનો છે પણ બે સોનિયા અને ડોક્ટર બંસી શર્મા છે એના ડાયલોગ્સ એ વારંવાર આવે છે.
બીજા બે કેરેક્ટર છે મિત્રો, એ મુખ્ય કઈ બોલતા નથી પણ એની ફક્ત વાત આવે છે. અને મેઇન કેરેક્ટર કોણ કહેવાય, પણ સબોર્ડિનેટ કેરેક્ટર છે. ધારા અને પૂજા, they are Sonia's friends. Let us discuss the meaning of title. Dental. Dental એટલે relating to the teeth, દાંતને સંબંધિત, બરોબર. અને health એટલે wellness or well-being of body, આપણા શરીરનું આરોગ્ય સારું હોય તો એને કહેવાય આરોગ્ય. તો the meaning of our title dental health means the wellness or well-being of our teeth, આપણા દાંતનું આરોગ્ય. એનો એક આ સુંદર મેસેજ, સુંદર પાઠ આપણને અહીંયા આપવામાં આવેલો છે. તો આ મુખ્ય બાબત છે મિત્રો. આ પાઠ એટલા માટે આપવામાં આવેલો છે કે વિદ્યાર્થી તરીકે જે આપણે કાળજી નથી રાખતા હોતા, અથવા કોઈ વ્યક્તિ, મોટા ભાગના વ્યક્તિઓ નથી કાળજી રાખતા હોતા, પછી ધીમે ધીમે એના દાંતના સડો થાય છે, કેવિટી થાય છે, એના માટે શું કાળજી રાખવી જોઈએ, એક એવો આ પાઠ આપણને અહીંયા આપવામાં આવેલો છે. લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઓફ ડેન્ટલ health. First of all, I will read the paragraph. Sonia had a severe toothache. She could not eat anything, nor she could go to the school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia said, "Oh ma, it is unbearable. We must visit a dentist," said her uncle Ashok Bhai. This is the beginning of the unit. We come to know about the first character of our unit, and that is Sonia. We also come to know about the second character, and that is Ashok Bhai. બરોબર. તો બે ની વચ્ચેની વાતચીત છે, બંને વચ્ચેનો એક ડાયલોગ આપેલો છે, શરૂઆતમાં એક બિગિનિંગમાં એક પેરેગ્રાફ આપેલો છે, બરોબર. સોનિયા હેડ એ સિવિયર ટૂથેક. મિત્રો, સિવિયર એટલે એક્સ્ટ્રીમ, વેરી મચ, ટુ મચ, વેરી બેડ, સખત, તીવ્ર. અને ટૂથ એક એટલે એનો મીનિંગ એવો થશે પેઇન ઓર હર્ટિંગ ઓફ ટીથ, દાંતનો દુખાવો, બરોબર. હુ હેડ એ સિવિયર ટૂથેક? તો સોનિયા હેડ એ સિવિયર ટૂથેક. વોટ ડીડ સોનિયા હેવ? સોનિયાને એક શાનો દુખાવો હતો? વોટ પેઇન, બરોબર. તો સોનિયા હેડ એ સિવિયર ટૂથેક. સોનિયાને દાંતનો દુખાવો હતો, સખત દાંતનો દુખાવો હતો. આપણને શરૂઆતમાં માહિતી મળે છે. She could not eat anything, nor she could she go to the school. Could મિત્રો ભૂતકાળની જે રોજિંદી ક્રિયા છે, ભૂતકાળમાં તમે કંઈ કરી શકતા હતા. In the past you were able to do something, તો એના માટે could વપરાય છે, બરાબર. She could not eat anything, એ કંઈ ખાઈ શકતી હતી નહીં. anything એટલે કંઈ પણ. nor એટલે બંનેમાંથી એક પણ વિકલ્પ ન હોય ત્યારે nor વપરાય છે મિત્રો, બરાબર. could she go to the school એટલે શાળાએ પણ જઈ શકતી નથી, કંઈ ખાઈ શકતી નથી. આ મુખ્ય છે. તમને પ્રશ્ન પૂછે, what could Sonia not able to do, અથવા what could Sonia not do because of her toothache? પોતાના દાંતના દુખાવાને કારણે સોનિયા શું નથી કરી શકતી? તો she could not eat anything, she could not go to the school. Studying at home was also impossible due to pain. due to એટલે because of, ને લીધે, ને કારણે. pain એટલે hurting, અને hurting એટલે પીડા, દર્દ. એટલે કે સ્ટડીંગ એટ હોમ, ઘરે ભણવું છે મિત્રો. તમે અત્યારે હોમ લર્નિંગ કરી રહ્યા છો, બરોબર. એની જેમ સ્ટડીંગ એટ હોમ એટલે ઘરે અભ્યાસ કરવો. વોઝ ઓલ્સો એટલે પણ, વોઝ ભૂતકાળ દર્શાવે છે. ઇમ્પોસિબલ અશક્ય. ડ્યુ ટુ એટલે ને લીધે, પેન એટલે પીડાના કારણે, જે ટૂથ એક દાંતની પીડા છે એના કારણે ઘરે ભણવું પણ અશક્ય હતું. She was not able to sleep also, એટલે કે સ્લીપ એટલે સૂવું, તે સૂઈ પણ શકતી નથી. નથિંગ કેન ડુ, સોનિયા કાન્ટ ડુ એનીથિંગ. સોનિયા કેન ડુ નથિંગ, કંઈ પણ કરી શકતી નથી મિત્રો, બરોબર. હવે સોનિયાનું પહેલું સ્ટેટમેન્ટ આવે છે, ઉઈમા, ઇટ ઇઝ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે મિત્રો ઇન્ટોલરેબલ, બરોબર. અસહ્ય, સહન ન કરી શકાય એવું. એટલે એને દાંતનો દુખાવો થાય છે, પોતાનો દુખાવો વ્યક્ત કરે છે. ઉઈમા, it is unbearable, ખૂબ જ અસહ્ય છે. what was intolerable for Sonia? તો toothache was intolerable or unbearable for Sonia. ત્યાર પછી અશોકભાઈનો જવાબ આપે છે, we must visit a dentist. must છે એ કમ્પલસરી હોય, ફરજિયાત પણ હોય, ત્યારે એ નેસેસરી હોય ત્યારે એ વપરાય છે. must visit a dentist. dentist નો મીનિંગ મિત્રો થશે અહીંયા a doctor who cares અથવા treats our teeth problems.
દાંતના જે ડોક્ટર હોય, દાંતના દુખાવાને જે ટ્રીટ કરતા હોય, સારવાર કરતા હોય, ટ્રીટમેન્ટ કરતા હોય, ઇન્ટરવેન્શન કરતા હોય, એને કહેવાય ડેન્ટિસ્ટ. બરોબર, જે અંગના ડોક્ટર એને અલગ અલગ નામ મેડિકલની પરિભાષામાં આપવામાં આવેલા છે. અને અશોકભાઈ કહે છે કે આપણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, ડેન્ટિસ્ટને વિઝિટ કરવા જોઈએ. ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ યુનિટ નંબર 2, ધ ડેન્ટલ હેલ્થ. We come to know about the two characters, Sonia and her uncle Ashokbhai. Sonia had a toothache and he was suffering very much for it. તેના પ્રત્યે તે ખૂબ જ પીડાઈ રહી છે અને હવે they will go to the dentist. Who is the dentist? તે આપણે આગળના પેરેગ્રાફમાં જોવાનું છે. જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. Dr. Sharma said, "Hello young lady, what is the matter with you?" Sonia said with difficulty, "Uy ma, doctor, I have a terrible toothache." This is the next interaction, next communication between Dr. Sharma and Sonia. The same evening, એજ સાંજે, સેમ એટલે એજ સાંજે, they were at the dental care clinic of Dr. Sharma. Dental care clinic એટલે એનું નામ છે. કેર એટલે કાળજી રાખવી, ડેન્ટલ એટલે રિલેટિંગ ટુ ધ ટીથ, ક્લિનિક એટલે હોસ્પિટલ. ડોક્ટર શર્માના હોસ્પિટલમાં છે, દવાખાનામાં જાય છે એ જ સાંજે. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. મિત્રો, કોમ્પિટન્ટ એટલે ક્લેવર, કેપેબલ, એફિશિયન્ટ, સક્ષમ, હોશિયાર. એકદમ યંગ એટલે યુવાન અને સક્ષમ ડોક્ટર છે. એની અહીંયા એફિશિયન્સી દર્શાવેલી છે. ડોક્ટર શર્મા સેડ, "હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ?" મેટર એટલે મિત્રો થિંગ, ઇસ્યુ, સબ્જેક્ટ, બાબત. કઈ બાબત છે એમ કે છે. હેલો યંગ લેડી, શું બાબત છે? એ સોનિયાને સંબોધીને કહે છે. સોનિયા વિથ ડિફિકલ્ટી સેડ. ડિફિકલ્ટી એટલે મિત્રો એનો મીનિંગ એવો થશે ટ્રબલ, મુશ્કેલી સાથે, કારણ કે સી કાન્ટ સ્પીક. દાંતનો દુખાવો જે હોય છે દાંતનો, એના કારણે કંઈ પણ સૂચતું નથી. તો અહીંયા ડિફિકલ્ટી સાથે બોલે છે સોનિયા. ઉઈમાં, ડોક્ટર, I have a terrible toothache. Terrible નો મીનિંગ થશે મિત્રો હોરિબલ. હોરિબલ એટલે વેરી મચ ટ્રબલિંગ, ખૂબ જ ભયાનક. મને ખૂબ જ ભયાનક દાંતનો દુખાવો છે. તો અહીંયા બંને વચ્ચેની ડિસ્કશન થાય છે. ડોક્ટર હવે તપાસશે આગળ શું કરે છે એ જોઈએ. ડોક્ટર શર્મા said, "I can see. Let me check it. Sit in the chair, please." Sonia sits in the dental chair. The doctor switches on the headlight. Dr. Sharma said, "Now open your mouth and say, ah." Sonia opening her mouth a little bit slowly and said, "Ah, sorry doctor, I can't open my mouth any wider than this." In this paragraph, the doctor checks the teeth of Sonia. Sonia ના દાંત ચેક કરે છે, એ સ્ત્રીને ટ્રીટ કરશે એ જોઈએ. Dr. Sharma said, "I can see. હું જોઈ શકું છું. Let me check it." એટલે I can see એટલે એનો મીનિંગ અહીંયા આવ્યો છે, જોવાને પણ સમજી શકું છું. I can understand, બરોબર, I can realize. Let me check it. Let me check it એટલે મને ચેક કરવા દે. Let me એટલે કોઈ વ્યક્તિને કંઈ કરવા દેવાનું કેવું હોય ત્યારે એ વાક્ય let વાળું વપરાય છે. Let પછી હંમેશા કર્મ આવે છે. Let me check it. મને ચેક કરવા દે. ટેસ્ટ, ટૂંકમાં એ તપાસવાનું છે, તપાસવા દે. Sit in the chair, please. ચેર એટલે ડેન્ટલ ચેર. મિત્રો, હમણાં આપણે એનો મીનિંગ ચિત્ર જોવાનું છે. ચેર એટલે જે ડેન્ટલ ચેર હોય, ખુરશી હોય દર્દીને બેસવા માટેની, એને તપાસવા માટેના બધા એના સાધનો હોય, એ ડેન્ટલ ચેર કહેવામાં આવે છે. તું અહીંયા ખુરશીમાં બેસી જા મહેરબાની કરીને, પ્લીઝ વિનંતી કરે છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેસે છે. સિટ્સ એટલે બેસવું. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. સ્વિચ ઓન એટલે ટર્ન ઓન, ચાલુ કરવું. હેડલાઇટ ચાલુ કરે છે. હેડલાઇટ એટલે માથા ઉપર પહેરવાની લાઇટ આવે. હમણાં આપણે જોવાના છે એના ચિત્રો, અને એના દ્વારા એ તરત જોઈ શકે છે ડાયરેક્ટ લાઇટ એમ દર્દીના પેશન્ટના માઉથમાં, મોઢામાં જોવા મળે કેવા પ્રકારના એ દાંત છે, ત્યાં દુખાવો થાય છે. ડોક્ટર શર્મા said, "Now open your mouth and say, ah." હવે તારું મોઢું ખોલ. ઓપન એટલે ખોલવું, માઉથ એટલે મોં, અને આ બોલો, આ એટલે મોઢું પોળું કરવું, જેથી કરીને the doctor can check. બરોબર. સોનિયા ઓપનિંગ હર માઉથ a little bit slowly એટલે into bracket એક ક્રિયા કરે છે અને પછી બોલે છે. ઓપનિંગ એટલે ખોલીને, હર માઉથ એટલે મોઢું, little bit એટલે થોડું, કારણ કે because of toothache she cannot open her mouth widely. થોડું. slowly એટલે ધીમેથી, easily. બરોબર, હળવેથી, ધીમેથી ખોલે છે થોડું. સોરી ડોક્ટર.
ડોક્ટરને દિલગીરી વ્યક્ત કરે છે. I can't open my mouth any wider than this. Can't open એટલે ખોલી શકતી નથી. She cannot able to do something. એના માટે can વપરાય. બરાબર? Any wider, wider એટલે broad, પહોળું. Than this એટલે આના કરતા હું વધારે પહોળું ખોલી શકતી નથી. અહીંયા એની વાત કરવામાં આવેલી છે. તો હવે ડોક્ટર શર્મા શું જોશે અને શું જોવા મળશે આપણે જોઈએ. This is the picture. You can see it is the picture of dental chair. બરાબર? અમુકમાં હેડલાઇટ કરે છે ડોક્ટર. અમુક જે અમાર નવી ડેન્ટલ ચેર આવે છે એમાં ઉપર લાઇટ હોય છે, સાધનો હોય છે તપાસવા માટેના. અહીંયા જે અલગ અલગ પ્રકારની જે તમે નળી જોઈ શકો છો, પાઇપ છે, એ પણ એ દાંત સાફ કરવા માટેની છે. સરસ સ્ટેન્ડ હોય છે. બધી જ બાબતો મિત્રો એક જ ચેરમાં આવી જાય, જેથી કરીને ડોક્ટર છે એ સરળતાથી એ પોતાની ટ્રીટમેન્ટ, જે પોતાના દર્દીની ટ્રીટમેન્ટ કરી શકે છે. And then Dr. Sharma said, that is okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth, I see a black spot on one of your premolars. There seems to be a cavity there. Ashok Bhai said, startled. Cavity? Mitro, હવે what did Dr. Sharma see in Sonia's mouth? મોટા ભાગના બાળકોનો, મોટા ભાગના વ્યક્તિઓનો અત્યારે પ્રોબ્લેમ હોય છે because of her toothache. Most of the people suffering from toothache એનો અહીંયા પ્રોબ્લેમ છે. ડોક્ટર શર્મા said that is okay. બરાબર છે. કેવી રીતે કહે છે? મૂવિંગ ધ માઉથ મિરર. માઉથ મિરર એટલે એ એક અરીસા જેવું હોય છે. બરાબર? કાચ, એ એનાથી એ તપાસે છે. અને પ્રોબ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક, ટુ એક્ઝામિન ધ ટીથ, દાંત તપાસવા માટેનું સાધન. ઇન સોનિયાસ માઉથ, સોનિયાના મોઢામાં એ માઉથ મિરર અને પ્રોબ, આ બંને સાધનોનો ઉપયોગ કરીને એ બોલે છે, આઈ કેન સી, હું જોઈ શકું છું, હું સમજી શકું છું. આઈ સી એ બ્લેક સ્પોટ. સ્પોટ એટલે ડોટ, આપણે આગળના પાઠમાં જોયેલું. ડોટ એટલે ટપકું. મને ટપકું દેખાય છે. કેવું? કાળું ટપકું મિત્રો. ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. હવે પ્રીમોલર્સ એટલે ટીથ બિટવીન ધ કેનાઇન એન્ડ મોલર. હવે મિત્રો આપણે જે ત્રીજા વિડીયોમાં જોવાનું છે, આનો મિનિંગ, આખું સ્ટ્રક્ચર જોવાનું છે દાંતનું. આપણા મોઢામાં કેવું હોય? અપર જો અને લોઅર જો. અપર જો એટલે ઉપરનું જડબું, લોઅર જો એટલે નીચેનું જડબું. બંનેમાં 16 ટીથ હોય. અમુકને ઓછા, એક બે વધતા ઓછા હોઈ શકે છે દાંત. તો એમાં કેનાઇન્સ, ઇન્સિઝર્સ, ત્યાર પછી પ્રીમોલર્સ અને મોલર્સ. ઇન્સિઝર્સ એટલે જે પેલા જે દાંત હોય, પછી કેનાઇન્સ એ તીક્ષ્ણ, પછી આવશે પ્રીમોલર્સ અને છેલ્લે આવે મોલર્સ. પ્રીમોલર્સ એટલે નાની દાંત, મોલર્સ એટલે મોટી દાંત. દરેકનું શું કામ છે એ પણ આપણે જોવાનું છે. તો પ્રીમોલર નાની દાંતમાં એને કાળું ટપકું છે. અને ટપકું એટલે ખાલી ટપકું ન હોય, પણ મિત્રો એ જે આપણે ખાતા હોય, રજકણો છોટેલા હોય, એના કારણે જીવાણુ ઉત્પન્ન થાય. જીવાણુ દાંતને કોરી ખાય અને પછી એમાંથી આપણી દાંત નબળી પડે. તો seems એટલે appears, દેખાવું. seems to be a cavity there. cavity એટલે મિત્રો પોલાણ. બરોબર? હોલો ઓર પીટ ઇન ધ ટીથ, અથવા ટીથ ડીકે, દાંતનો સ્થળો જે હોય એને કેવિટી કહેવામાં આવે છે. કેવિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇન ધ ડેન્ટલ હેલ્થ. દાંતમાં જે સમસ્યા છે, ડેન્ટલ પ્રોબ્લેમ છે, એમાં કેવિટી એ મુખ્ય શબ્દ છે. કેવિટીમાંથી પછી આગળ ધીમે ધીમે અલગ અલગ પ્રકારના ડિસીઝીસ, રોગો થવાની સંભાવના છે. તો આ કેવિટી કદાચ હોઈ શકે છે કે તારી નાની દાંતમાં એક કાળું ટપકું છે. અશોકભાઈ સ્ટાર્ટલ એન્ડ સેડ. સ્ટાર્ટલ નો મીનિંગ થશે સડન શોક્ડ, અચાનક આઘાત લાગવો, અને સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય થવું. કેવિટી એમ કે છે સ્થળો આવું છે એટલે નાની ઉંમરે. તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ધેટ સોનિયા હેવ બીકોઝ ઓફ હર ટૂથએક. એના દાંતના દુખાવાનું કારણ આ કેવિટી છે. હવે કેવિટીને કેવી રીતે દૂર કરશે એ આપણે આગળ જોવાનું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. In the first picture you can see the doctor is examining the teeth of patient by using the headlight. headlight જે છે એનું આ ચિત્ર છે. headlight તમે બીજું પણ ચિત્ર જોઈ શકો છો. ત્યાર પછી માઉથ મિરર મિત્રો. માઉથ મિરર છે એમાં મૂકે એ કાચ એટલે મોટો દેખાય. બરોબર? અને ત્યાર પછી જે ફોર્થ પિક્ચર ઇઝ ઓફ પ્રોબ એટલે એ ખૂંચાડીને અંદરથી એ કેવિટીને દૂર કરે છે મિત્રો. તો આવા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, હજી પણ આગળ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે કે ડેન્ટલ જે ડેન્ટિસ્ટ હોય છે એ યુઝ કરતા હોય છે. બરોબર? ત્યાર પછીનો જે છેલ્લો પેરેગ્રાફ આજના વિડીયોનો જોઈએ આપણે મિત્રો. Here you can see the black dot in the teeth or cavity. તમે જોઈ શકો છો કે અહીંયા બ્લેક ડોટ છે. કાળું ટપકું એટલે કાળું ટપકું નથી, પણ દાંતમાં સડો છે અને દૂર કરવો પડે.
બરાબર. ત્યાર પછી the last paragraph. Dr. Sharma said, yes, a cavity and a quite big one. કેવિટી છે અને ખૂબ જ મોટી છે. ક્વાઇટ એટલે વેરી, તદ્દન. આપણે જોયું હતું પહેલા પાઠની અંદર, બરોબર. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? Ashok Bhai said, I will be out of station tomorrow. Dr. Sharma said, well, Sonia can come alone. She is a brave girl. Sonia said, yes doctor, I will have to. હવે શું થાય છે? ડોક્ટર શર્મા કહે છે, yes, a cavity and quite big one. કેવિટી છે, સડો છે અને ખૂબ જ વધારે છે. I am prescribing નો મીનિંગ થશે મિત્રો સજેસ્ટિંગ, ડિક્ટેટિંગ, સૂચન કરવું. ડોક્ટર જે આપણને દવા લખી દે છે, બરોબર મિત્રો. RX ને એવા બધા શબ્દો લખેલા હોય છે. તમે આ ટેક્સ્ટ બુકમાં જે એક્ટિવિટી આપેલી છે એમાં તમે જોઈ શકશો. પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું, દવા લખી આપવી. સમ મેડિસિન્સ, કેટલીક દવાઓ. મેડિસિન્સ એટલે દવાઓ. ટુડે એટલે આજે હું તને કેટલીક દવાઓ લખી આપું છું. The pain will subside by tomorrow. પેઇન એટલે દર્દ. સબસાઇડ નો મીનિંગ થશે ડિક્રીઝ અથવા તો રિડ્યુસ, ઘટાડો થવો. ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં દુખાવો દૂર થશે. મિત્રો અહીંયા પેઇન કિલર છે, એ મટવાનું નથી. કારણ કે કેવિટી તો તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે, પણ આ દુઃખ, દર્દ જે થાય છે, પીડા થાય છે, એ દૂર થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ટ્રીટમેન્ટ એટલે ઇન્ટરવેન્શન અને સારવાર. ઓનલી ધેન, ત્યાર પછી જ, ફરજિયાત પણ. ફર્ધર એટલે ફાધર, વધારાની, આગળની. પોસિબલ એટલે શક્ય, પછી જ તમે વધારાની ટ્રીટમેન્ટ કરી પોસિબલ છે, શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? અહીંયા રિક્વેસ્ટ કરે છે, તું કાલે આવીશ. કમ બેક એટલે રિટર્ન, કાલે પાછી આવીશ, આવી શકે છે. અશોકભાઈ said, I will be out of station tomorrow. Out of station એટલે આઉટસાઇડ, બહાર, બરાબર. એટલે બીજી જગ્યાએ. કાલે આવતીકાલે હું બીજી જગ્યાએ છું, અહીંયા નથી, બહાર છું એમ. ડોક્ટર શર્મા કહે છે, વેલ, સારું. સોનિયા કેન કમ અલોન. કેન કમ એટલે આવી શકે છે, અલોન એટલે એકલી. સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. બ્રેવ એટલે બોલ્ડ, કરેજિયસ, બહાદુર. સોનિયા બહાદુર છોકરી છે. મિત્રો અહીંયા એને પ્રોત્સાહિત કરવા માટે ડોક્ટર શર્મા આવા શબ્દો વાપરે છે. કારણ કે ઘણી બધી વખત ઘણા બધા લોકો આનાથી ડરતા હોય છે, કારણ કે દાંતમાં છે એ ટ્રીટમેન્ટ છે, બહુ એ છે, વાર લાગતી હોય છે ઘણી બધી. એટલા માટે અહીંયા એને કહે છે કે એકલી આવી શકે છે. સોનિયા said, yes doctor, I will have to. હું આવીશ. I will have એટલે I will come, બરોબર. તો અહીંયા આપણો પહેલો જે પાર્ટ છે, બે વિભાગમાં આપણો આ પાઠ વહેંચાયેલો છે. પહેલો વિભાગ પૂરો થાય છે. હવે ટ્રીટમેન્ટ થશે અને પછી ડોક્ટર બંસી શર્મા અને સોનિયા એ દાંતના જે અલગ અલગ પ્રકારના જે નોલેજ છે, એની માહિતી છે, એના વિશે ડિસ્કસ કરશે. ધીસ ઇઝ ધ યુનિટ of dental health and the discussion between Dr. Bansi Sharma and Sonia. Friends, the two characters and the toothache of Sonia, toothache of Sonia, and they, Ashok Bhai and Sonia, went to the dental care clinic of Dr. Bansi Sharma. એના ક્લિનિકમાં જાય છે અને ડોક્ટર સોનિયા shows her teeth to the doctor. Doctor ને પોતાના દાંત બતાવે છે and Dr. Bansi Sharma examines the teeth of Sonia. After examining the teeth, Bansi Sharma shows a cavity, તપાસ કરીને કહે છે કે કેવિટી છે, and then the further treatment will be possible. બીજી ટ્રીટમેન્ટ થશે. હવે કઈ સારવાર કરશે? what type of treatment will Dr. Bansi Sharma do in the teeth of Sonia? સોનિયાના દાંતમાં કયા પ્રકારની સારવાર કરશે, કેવી રીતે કરશે, એ આપણે જોવાનું છે. તો મિત્રો, I hope that you have understood all the topics of this part. તમે આ વિભાગના બધા જ મુદ્દાઓ સમજી ગયા છો. મિત્રો, ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ વોકેબ્યુલરી એટલા માટે આપું છું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને જે વોકેબ્યુલરીના પ્રશ્ન પૂછે જેમાં તમને ઉપયોગી થઈ શકે. થેન્ક યુ for watching this video.